આજે તો મેટર થઈ ગઈ. હેલો દોસ્તો, આજથી એક્ઝામ નું છેલ્લું પેપર. રેડી થઈને ડોળસા બી ગયો તો આ બે પણ આવી જ ગયા હતા. બધા પહેલા તો આવી ગયા માતાજીના મંદિરે. માતાજીના દર્શન કરીને નાળિયેર ભાંગી લીધું અને પછી ઝટપટ ફટાફટ પૂકી ગયા એક્ઝામ સેન્ટર. આજનું પેપર બાકી મસ્ત હતું. થોડી વાર તો એમ થયું આ પેપર પાછું દઈ દઉં. એનીવેઝ એક્ઝામ થઈને બહાર આવ્યા તો આ તો મેટર થઈ ગઈ. અમે થોડા એવા મોડા આવ્યા એટલે મેટર પતી ગઈ. હવે હું છે હું નહીં તો મને નથી ખબર. પૂકી ગયા ડોળાસા. આમ તો હવે કોલેજ પૂરી જ થઈ ગઈ એટલે કામ ધંધો ગોતવા માટે આવી ગયા પંચરવાળાને કીધું ભાઈ થોડું એવું કામ શીખવાડી દે, બાકી મારું ભેગું નહીં થાય. પછી હગાઈ પણ કરવાની છે. હે કોણ બોલું? આ ટ્રેક્ટર આવી જાય એટલે ખાલી ઘરેણા જો હે. એનીવેઝ આ પંચર બનાવીને ભાઈને કહી દીધું કાલથી રેગ્યુલર અને ફૂલ ડે આવી એટલે કાલથી આપણા બ્લોક પણ નહીં આવે. કોલેજે થોડું એવું કામ હતું પતાવીને આવી ગયા અમે દોસ્તાની દુકાને. કેટલા મેં હું 140 મોકો પડ્યો ને. હા તો મને કીધું તો હું તારે 100 રૂપિયામાં કરી હા રે હું મફતમાં આવત. અલા યાર હાસુ કા આ રોહિત જો ને બહુ મફત માં દઈ દે. તમેલા બેઇઝ્જતી કરી કે તારીફ કરી કે સમજાણું નહીં. જી હોય હવે તો રામ જાણે. બાકી આ વર્ષે કમબેક કરવાનું થાય. અમર દોસ્તાને રાધે રાધે અને ગરીબ દોસ્તાને ઘરે મૂકીને આવી ગયો પણ ઘરે. આજ તડકો વધારે છે કે મને જ લાગી ગયો ખબર નહીં. ઘરે ભેગો તો ઇન્ફેક્શન થઈ ગયું. હા એ ઉનવાજ એટલે પછી ખાવા પીવાનું બધું સાઈડમાં મૂકીને હું ડાયરેક્ટ હોઈ જ ગયો. ઉઠો અને જોયું તો ઢીંગલી અમારા ઘરે રમવા આવી હતી. આ દરરોજ સાંજે અમારા ઘરે રમવા આવે અને આને જોઈને બધા મોજમાં આવી જાય. રાધે રાધે કરો. કેમ બાકી હે ને મસ્ત. એનીવેઝ હાલો આપણે મળીએ પાછા કાલ. રાધે રાધે.